हेलो विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल एचडी एज्युकेशन में आपનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 સાયન્સમાં sp3 સંકૃત cx બંધ ધરાવતા હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ છે એનો અભ્યાસ કરવાનો છે। આપણે આગળના લેક્ચરમાં વર્ગીકરણ જોઈ ગયા એ હેલાઇડ સંયોજનોની સંખ્યાના આધારે હતું। આજે આપણે જે વર્ગીકરણ જોવાનું છે એ sp3 cx બંધ ધરાવતા હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ જોવાનું છે। હવે sp3 cx બંધ ધરાવતા એટલે તો મેં તમને પહેલા લેક્ચરમાં સમજાવ્યું નથી, અત્યારે હું તમને સમજાવું છું। આપણે જાણીએ છીએ કે હેલો આલ્કેન કોને કહેવાય, તો જુઓ એક ખાલી હેલો આલ્કેન લખું છું કે CH3Cl। તો આ આપણો હેલો આલ્કેન છે। આ હેલો આલ્કેનના અંદર આ કાર્બન, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન અને સાથે જોડેલો ક્લોરીન છે। હેલો આલ્કેન જ ક્લોરોમિથેન, આ પણ ક્લોરોમિથેન છે। તો તમે જુઓ ક્લોરોમિથેનનો જે ક્લોરીન છે એના સાથે જોડાયેલો કાર્બન છે, તો કાર્બનના ચારે ચાર બાજુમાં એકલ બંધ આવેલો છે। હવે એકલ બંધ હોય તો આ કાર્બન sp3 સંકરણ ધરાવે છે એમ કહી શકાય। એટલે કે આપણે sp3 cx બંધ ધરાવતા હેલાઇડ સંયોજનો આજે વર્ગીકરણનો અભ્યાસ કરવાનો છે। હવે જુઓ મિત્રો, કદાચ કોઈ 11મા ધોરણમાં ખ્યાલ ના હોય તો 12મા ધોરણમાં અહીંયા હું ફરીથી સમજાવું છું, એકવાર ધ્યાન રાખી લેજો, તમને ખ્યાલ આવી જશે। તો જો એકલ બંધ હોય તો sp3 સંકરણ થાય, જો દ્વિબંધ હોય તો sp2 સંકરણ થાય અને જો ત્રણ બંધ હોય તો sp સંકરણ થાય। જો ખ્યાલ ના હોય તો બરાબર છે, આ વસ્તુ છે તમે નોટ ડાઉન કરી લેજો। તમે 11મા ધોરણમાં હો કે 12મા ધોરણમાં હો, બંને માટે તમારા માટે કામનું છે। તો હવે મિત્રો આપણે sp3 સંકૃત cx બંધ ધરાવતા હેલાઇડ સંયોજનોના વર્ગીકરણનો આપણે અભ્યાસ કરવાનો છે। હવે આ હેલાઇડ સંયોજનોનું વર્ગીકરણ એના ત્રણ પ્રકાર છે, તો ત્રણે ત્રણ પ્રકાર જોઈએ। પહેલો પ્રકાર હેલો આલ્કેન, બીજો પ્રકાર છે એલાઇલિક હેલાઇડ સંયોજન, એલાઇલિક હેલાઇડ સંયોજન, અને આનો ત્રીજો પ્રકાર છે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન। તો મિત્રો ત્રણ પ્રકાર છે, હેલો આલ્કેન, એલાઇલિક હેલાઇડ સંયોજન અને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન। આપણે ત્રણ પ્રકાર જોવાના છે। તો શરૂ કરીએ આપણો પહેલો પ્રકાર હેલો આલ્કેન। તો મિત્રો આપણે પહેલો પ્રકાર શીખીએ હેલો આલ્કેન। તો આ હેલો આલ્કેનનો પ્રકાર છે, એમાં પણ ત્રણ પ્રકાર પડે છે। આપણે જે પ્રકાર જોયા હેલો આલ્કેન, એલાઇલિક હેલાઇડ સંયોજન, બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન, તો એમાં આ પહેલો પ્રકાર જે હેલો આલ્કેન છે, તો હેલો આલ્કેનના પણ ત્રણ પ્રકાર પડે છે। એમાં પ્રાથમિક હેલો આલ્કેન, પ્રાથમિક એટલે કે 10 હેલો આલ્કેન, 20 હેલો આલ્કેન, 30 હેલો આલ્કેન, હેલો આલ્કેનના પણ ત્રણ પ્રકાર, પ્રાથમિક હેલો આલ્કેન કહેવાશે, દ્વિતીયક હેલો આલ્કેન કહેવાશે, અહીંયા 30 લખ્યું છે ને તૃતીયક હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો પ્રાથમિક હેલો આલ્કેન કોને કહેવાશે, તો હું ડાયરેક્ટ ઉદાહરણ લખું છું, વ્યાખ્યા બોલીશ, કહેવાનો મતલબ તમને સમજાવીશ, તો તમે એને બુકમાં ઉતારી લેજો કાં તો નોટ ડાઉન કરી લેજો। હું ડાયરેક્ટ ઉદાહરણ લખીને સમજાવું છું, તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય એવો છે। અને આ એક કોમન વસ્તુ છે જે તમારા દરેક ચેપ્ટરમાં આવી, પ્રાથમિક, સમજી લો કે આલ્કોહોલ પણ હશે, તો આલ્કોહોલમાં પણ ત્રણ પ્રકાર હશે, પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ, તો આ બધા માટે કોમન છે। તો તમને એકમાં સમજાવીશ તો તમને બધા માટે ખ્યાલ આવી જશે। દાખલા તરીકે અહીંયા એક ઉદાહરણ લઈએ, આપણે હેલો આલ્કેન છે તો એનું તમે સામાન્ય સૂત્ર જાણો છો, RX, એટલે કે CH3, Xની જગ્યાએ આપણે લઈએ Cl। તો આ હેલોજન ધરાવતો કાર્બન છે,
ધ્યાન રાખજો, હેલોજન ધરાવતો કાર્બન છે. તો આ હેલોજન ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયેલો હોય અથવા તો એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો તેવા હેલો આલ્કીનને પ્રાથમિક હેલો આલ્કીન તરીકે ઓળખાય છે. કઈ રીતે? તો જુઓ, આ કાર્બન છે સાથે જોડાયેલો હેલો આલ્કેન, સોરી હેલોજન પરમાણુ, આ એક H, આ બીજો H, અને ત્રીજા બંધમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય અથવા તો તમે એવું કહી શકો કે હેલોજન ધરાવતા કાર્બન સાથે કાર્બન જોડાયેલો હોય તો આને પ્રાથમિક કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આનું ઉદાહરણ લઈએ, તમને વધારે ખ્યાલ આવશે. તો જો આ સાઈડ ઉદાહરણ લખું છું, CH3CH2Cl. તો તમે જોઈ શકો છો કે હેલોજન ધરાવતા કાર્બન સાથે એક કાર્બન કાં તો એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. અહીંયા હું આરના જગ્યાએ જો CH3 મૂકી દઉં, CH3, તો તમે જોઈ શકો છો કે આ સંયોજન સરખું જ છે. તો આ પ્રકારનું જે સંયોજન બને એને પ્રાથમિક હેલો આલ્કીન તરીકે ઓળખવામાં આવે છે. આનું નામ તો તમને આવડતું જ હશે, પહેલો કાર્બન, બીજો કાર્બન, તો આના કહેવામાં આવશે ક્લોરો ઇથેન. સાથે સાથે નામકરણ પણ જોતા જઈએ, ક્લોરો ઇથેન. તો આવા જે દરેક છે કાર્બન, તો કાર્બન સાથે જો અન્ય એક કાર્બન જોડાયેલો હોય તો આવા દરેક સંયોજન છે એને પ્રાથમિક હેલો આલ્કીન તરીકે ઓળખવામાં આવે છે. વાત કરીએ દ્વિતીય હેલો આલ્કેન, તો આમાં પણ એના જેવું છે, સેમ. જુઓ, આ આપણો CH3Cl છે. તો ક્લોરીન સાથે એટલે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન અને બે કાર્બન સાથે જોડાયેલો હોય અથવા તો બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો તેવા દરેક સંયોજનને આપણે દ્વિતીયક હેલો આલ્કીન સંયોજન તરીકે ઓળખીશું. દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે આપણો ક્લોરીન છે, ચલો આને કાઢી નાખીએ, થોડુંક સાઈડમાં કરી દઈએ. આ CH3 મેં Cl લખ્યું છે, બરાબર. તો હવે હું આને આ પ્રમાણે લખું છું, CH3C. આ એક બાજુમાં H અને CH3 અને અહીંયા જોડી દીધું Cl. જો કોઈને યાદ ના રહે તો આ પ્રમાણે એને બનાવી દેવો તો બની શકે છે, R into C R બોન્ડ H into X. આ ફોર્મેટ તમે યાદ રાખી શકો છો. ફોર્મેટ પરથી તરત તમને ખ્યાલ આવશે કે હેલોજન ધરાવતો કાર્બન અને બે આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો આને દ્વિતીયક હેલો આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક હેલો આલ્કેન માટે તમે આવું કરી શકો છો. પ્રાથમિક હેલો આલ્કેનમાં તમારે કરવું હોય તો એ સાઈડમાં લખું છું, દેખી લેજો, R into CH2 અને એ લખી દઉં છું Cl. તો આ પ્રકારનું જે સંયોજન બની ગયું છે, આમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે કરવામાં આવે છે. તો આ પ્રકારનું દરેક સંયોજન છે પ્રાથમિક હેલો આલ્કીન હશે. આ પ્રકારનું દરેક સંયોજન છે દ્વિતીયક હેલો આલ્કીન હશે. હવે તમને દ્વિતીયક હેલો આલ્કીનમાં ખ્યાલ આવી જશે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન અન્ય 3 આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય એટલે એને તૃતીયક હેલો આલ્કીન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તમે એવું કહી શકો કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે તો એને તૃતીયક હેલો આલ્કીન તરીકે ઓળખવામાં આવે છે. તો ટોટલ આના 3 પ્રકાર થયા, પ્રાથમિક હેલો આલ્કીન, દ્વિતીયક હેલો આલ્કીન અને તૃતીયક હેલો આલ્કીન. તો આ પહેલો આપણે ભાગ ભણી ગયા જેમાં હેલો આલ્કીનના આપણે પ્રકાર જોયા. આના પછી મિત્રો આવે છે એનો બીજો પ્રકાર. બીજો પ્રકાર એટલે વાત કરીએ એલાઇલિક હેલાઇડ સંયોજન. હવે એલાઇલિક હેલાઇડ સંયોજન કોને કહેવાશે મિત્રો? તો ચોપડીમાં આપેલું જે ઉદાહરણ છે તો ચોપડીના ઉદાહરણની બદલ લઈએ. ચોપડીમાં તમને કંઈક આ પ્રમાણે ઉદાહરણ આપવામાં આવેલું છે, CH2, આપણે X ની જગ્યાએ Cl લઈ લઈએ છીએ, બરાબર. તો આના માટેની 2 શરતો યાદ રાખવાની. 2 શરતો યાદ રાખશો એટલે તમને એલાઇલિક હેલાઇડ સંયોજન કોને કહેવાય એ તમને 100% આવડી જશે. પહેલી શરત કઈ છે? તો ધ્યાન રાખજો, હેલોજન સાથે જોડાયેલું કાર્બન, હેલોજન સાથે જોડાયેલો કાર્બન
એ sp3 સંકૃત હોવો જોઈએ. ધ્યાન રાખજો મિત્રો, હેલોજન સાથે જોડાયેલો કાર્બન છે sp3 સંકૃત હોવો જોઈએ. હું બતાવું છું તમને આના પછી. પહેલા એક શરત જોઈ લો કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન એ sp3 સંકૃત હોવો જોઈએ અને હેલોજન સાથે જોડાયેલા કાર્બન સાથે જોડાયેલો કાર્બન એ sp2 સંકૃત હોવો જોઈએ. sp2 સંકૃત હોવો જોઈએ. જો sp2 સંકૃતમાં તમને ખબર ના પડે તો ધ્યાન રાખવાનું કે હેલોજન સાથે જોડાયેલા કાર્બન સાથે જોડાયેલો જે બીજો કાર્બન છે એ દ્વિબંધ સાથે જોડાયેલો હોવો જોઈએ. દ્વિબંધ સાથે જોડાયેલો હોવો જોઈએ. કઈ રીતે? તો ઉદાહરણ જોઈએ તમને ખ્યાલ આવશે. હવે 11મા ધોરણમાં તમે IUPAC નામ ભણ્યા હશો ત્યારે આ પ્રકારની રચનાઓ પણ તમે ભણ્યા હશો. તો જુઓ, અત્યારે હાલ અહીંયા ક્લોરીન છે, અહીંયા CH2 છે. હવે આ જગ્યા ઉપર આપણે કાર્બન અને કાર્બન મૂકીએ તો ચલો અહીંયા આપણે કાર્બન મૂકીએ તો જુઓ અહીંયા એક કાર્બન મૂક્યો, 1 અને 2 સંયોજકતા 2 ખોટી છે તો CH2 થશે. અહીંયા 1, 2 અને 3 સંયોજકતા પૂરી થાય છે એટલે CH આવશે. હવે આપણે સીધી રીતે લખીએ, CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 Cl. તો તમે જુઓ, ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન, તો ક્લોરીન સાથે જોડાયેલા કાર્બનની આસપાસ તમને એકલ બંધ જોવા મળે છે. એનો મતલબ થયો કે આ sp3 સંકૃત કાર્બન છે. અને બીજી શરત, ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન જે કાર્બન સાથે જોડાયેલો છે એ sp2 સંકૃત હોવો જોઈએ. અહીંયા દ્વિબંધ સાથે જોડાયેલો હોવો જોઈએ. દ્વિબંધ હોય એટલે sp2 સંકરણ જ હોય મિત્રો. તો તમે જોઈ શકો છો કે ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત છે અને આના સાથે જોડાયેલો અન્ય કાર્બન sp2 સંકૃત છે અથવા તો દ્વિબંધ સાથે જોડાયેલો છે. તો આ પ્રકારનું જે સંયોજન છે આને એલાઇલિક હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આવા તમને ઘણા ઉદાહરણો પૂછવામાં આવે, બોર્ડની એક્ઝામમાં થોડોક ફેરવીને પૂછવામાં આવે તો તમારે કોઈ જ વસ્તુ ધ્યાન નહીં રાખવાની, ખાલી એક બાબત પર ફોકસ કરવાનું કે ક્લોરીન સાથે જોડાયેલો કાર્બન sp2 સંકૃત હોવો જોઈએ અને sp2 સંકૃત જે કાર્બન છે એના સાથે જોડાયેલો કાર્બન એ sp2 સંકૃત હોવો જોઈએ. તો મિત્રો આ સંયોજન એલાઇલિક હેલાઇડ સંયોજન છે એ તમને 100% ખ્યાલ આવી જશે. જો એરિન સંયોજનોમાં હોય, મતલબમાં કે તમને બેન્ઝીન વાળું કોઈ સંયોજન આપ્યું હોય તો ધ્યાન રાખજો મિત્રો, તમે બેન્ઝીન વાળું કંઈક સંયોજન આપેલું હોય તો પહેલી વાત તો બેન્ઝીનમાં આવશે જ નહીં. કેમ? કેમ કે તમે આની સાથે જોડવા જાઓ તો અહીંયાનું કાર્બન છે એ તો ડાયરેક્ટ sp2 સંકૃત થઈ જવાનું, બરાબર છે. માટે આ શરત એમાં પડાશે નહીં. પણ હા, કોઈક સાયક્લો સંયોજન આપેલો હોય તો સાયક્લો સંયોજનોમાં શક્ય બની શકે. કઈ રીતે? તો ધ્યાન રાખજો, કોઈક સંયોજન આપેલું છે તમને આ પ્રમાણે અને એમાં તમને આ પ્રમાણે બોન્ડ આપે છે, ચોપડીનું જ ઉદાહરણ છે, અને પછી ઉપર CH2Cl આ પ્રમાણે બનાવેલું છે. તો તમારે ધ્યાન શું રાખવાનું? શરત જોઈ લેવાની કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન તો અહીંયા sp2 સંકૃત કાર્બન sp3 સંકૃત કાર્બન છે અને મારે લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે, થોડું લખવામાં ભૂલ થઈ ગઈ છે મારે. થોડી લખવામાં ભૂલ થઈ ગઈ છે, સુધારી દઈએ, કંઈ વાંધો નહીં. Cl. તો અહીંયા તમારો હેલોજન છે, હેલોજન સાથે જોડાયેલો કાર્બન તમે જોઈ શકો છો એ sp3 સંકૃત છે અને એની સાથે જોડાયેલો અન્ય કાર્બન તો તમે જોઈ શકો છો કે અહીંયા દ્વિબંધ આપેલો છે, એ તો આ દ્વિબંધના કારણે કેવો છે? sp2 સંકૃત છે. તો આ પ્રકારનું જો સંયોજન તમને જોવા મળે તો આ પ્રકારનું જે સંયોજન છે એને પણ એલાઇલિક હેલાઇડ સંયોજનનું ઉદાહરણ જ કહેવાય. તો મિત્રો આ પ્રકારનું ઉદાહરણ પૂછાય કાં તો આ પ્રકારનું ઉદાહરણ પૂછાય. તમારે માત્ર શરત યાદ રાખવાની છે. થોડી વાર પહેલાં મારાથી ભૂલ થઈ ગઈ પણ મેં શરત જોઈ તો શરત પ્રમાણે મને પોતાનો ખ્યાલ આવી ગયો, ના આ ઉદાહરણ ખોટું છે. તો તમારે પણ એ જ કામ કરવાનું છે, શરત જોઈ લેવાની. હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત હોવો જોઈએ અને હેલોજન સાથે જોડાયેલો કાર્બન તો એના સાથે જોડાયેલો કાર્બન sp2 સંકૃત હોવો જોઈએ, કાં તો
દ્વિબંધ સાથે જોડાયેલો હોવો જોઈએ. તો મિત્રો આ વાત કરી હતી એલાઇલિક હેલાઇડ સંયોજનોની. હવે મિત્રો આપણે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન છે એનું ઉદાહરણ જોઈ લઈએ. બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન. તો બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન છે આપણો ત્રીજો પ્રકાર. તો નોર્મલ જ છે બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન. આનું તમે ઉદાહરણ જોશો તમને ખ્યાલ આવી જશે, શરતનો ખ્યાલ આવી જશે, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નહીં રહે. આના અંદર આપણે શરત પેલાના જેવી છે, થોડોક ફેરફાર આવશે કે તમને ઉદાહરણ સમજાવું છું, તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે. CH2Cl આપણું ઉદાહરણ છે. તો ઉદાહરણમાં તમે જુઓ હેલોજન છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. હેલોજન સાથે જોડાયેલો કાર્બન કેવો છે? તો હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકરણ ધરાવે છે. અને હેલોજન સાથે જોડાયેલો કાર્બન કેવો છે? તો તમે જોઈ શકો છો કે એ કાર્બન છે એ બેન્ઝીન વલય સાથે જોડેલો છે. કયા વલય સાથે જોડેલો છે? બેન્ઝીન, સોરી આપણે એવું કહી શકીએ એરોમેટિક વલય સાથે જોડેલો હોવો જોઈએ. એરોમેટિક વલય સાથે જોડાયેલો હોવો જોઈએ. ટૂંકમાં લખું છું તો હેલોજન સાથે જોડાયેલો કાર્બનને sp3 સંકૃત હોવો જોઈએ અને એની સાથે જોડાયેલો કાર્બન એ બેન્ઝીન વલય સાથે જોડાયેલો હોવો જોઈએ. તો બસ આ પ્રકારનું જે સંયોજન તમને જોવા મળે તો આ પ્રકારના સંયોજનોને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. અને જો વધારે ઉદાહરણ જોતા હોય તો તમે ઉદાહરણ લખી શકો છો. તમે જોઈ શકો છો કે આ આપણું બેન્ઝીન છે, બેન્ઝીન સાથે કંઈક કાર્બન જોડી દો. તમારા ખાસ ફોકસ અહીંયા જ કરવાનું કે હેલોજન સાથે જોડાયેલું કાર્બન sp3 હોવો જોઈએ. કદાચ તમે અહીંયા આ પ્રમાણે Ca3 મૂકી દીધું તો પણ કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર છે નહીં. તમે વધારે એક્સ્ટ્રા જોઈતા હોય ઉદાહરણ તો આ પ્રકારના ઉદાહરણ પરીક્ષામાં પૂછાય છે. આ પ્રકારનું ઉદાહરણ છે જેમાં આ કાર્બન છે સાથે Cl સમૂહ જોડેલો છે, અહીંયા પણ Ca3 જોડેલો હોય, આ જગ્યાએ પણ Ca3 જોડેલો હોય. તો તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે હેલોજન સાથે જોડાયેલો કાર્બન sp3 સંકૃત હોવો જોઈએ, સાથે જોડાયેલો કાર્બન બેન્ઝીન વલય સાથે કાં તો એરોમેટિક વલય સાથે જોડાયેલો હોવો જોઈએ. તો આ પ્રકારનું જે સંયોજન છે એને બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવશે. તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ લેટર સાથે. થેન્ક યુ.